અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે પીઠડાઈ સોસાયટી 1માં રહેતા અને કારખાનામાં કામ કરતા 31 વર્ષીય વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ નામના યુવાનનું તારીખ 4ના રોજ સાંજે ઘર નજીક પ્રતિક દિલીપ ચંદરણા અને તેની ટોળકીએ પાઇપ ધોકા ફટકારી ગાડીમાં નાખી અપહરણ કરી કારખાનામાં ગોંધી રાખી 8,000ની રોકડની લૂંટ ચલાવી હતી। આ ગુનામાં આજીડેમ પોલીસે પ્રતિક સહિત 3ની ધરપકડ કરી છે। આ શખ્સ પોતાની ઓળખ પત્રકાર તરીકે પોલીસને આપતો હતો। યુવક પર જીવલેણ હુમલો કરનાર કથિત પત્રકાર અને નામચીન પ્રતિક ચંગરણા સામે રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ઘર મારામારી, પોલીસ પર હુમલાનો પ્રયાસ સહિતના 20 જેટલા ગુના નોંધાયેલા છે। જ્યારે અગાઉ એક વખત આજીડેમ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી પણ કરી હતી। આમ છતાં જાણે પોલીસને બીક જ ન હોય તેમ પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોલીસ સાથે મિત્રતા કેળવી કેન કેન પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો હોવાનું સામે આવ્યું છે। જયપાલ સામે થોરાડા અને આજીડેમમાં દારૂ અને જાહેરનામા ભંગ હેઠળ 2 ગુના નોંધાયેલા છે। ગઈકાલ તારીખ 4 થી 5 તારીખ દરમિયાન વિપુલભાઈ ચૌહાણ જે છે ફરિયાદી છે, એમને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પિટલમાં જ ફરિયાદ આપેલી કે ગઈ તારીખ 4/8/2025ના રોજ 5:01 વાગ્યાના સુમારે એ ભરત પટેલના કારખાને મજૂરી કામ કરે છે ત્યાં ગયેલા અને ત્યારબાદ તેની પર વોટ્સઅપ કોલ આવેલો કે બચાવી લેજો, નહીં તો બચીને રહેજે, નહીં તો તને મારી નાખે છે, એવો પ્રતિક ચંદ્રાણાનો ફોન એની પર આવેલો અને એના અનુસંધાને એ પછી ચા પીવા ગયેલા અને પછી ચા પીતા હતા એ દરમિયાન એક બલેરો પિકઅપ ગાડી જીજો નંબર 03NF711 વાળી ગાડીમાં પ્રતિક ચંદ્રાણા તથા એના માણસો આવેલા અને તેને લોખંડની પાઇપ વડે માથામાં માર મારવા લાગેલા અને ઈજાઓ ગંભીર કરેલી અને એના અનુસંધાને ટાંકા આવેલા અને ટાંકા દરમિયાન એ પ્રતિક ચંદ્રના આરોપીએ પોતાની રીતે સારવાર કરેલી અને ત્યારબાદ તેને એક મહિલા ઈસમ પાસે લઈ ગયા અને જ્યાં એના નગ્ન કપડાં કરી બંનેઓના અને વિડીયો ક્લિપ ઉતારેલી અને બ્લેકમેલ કરીને પોતાનો મોબાઈલમાં વિડીયો સેવ કરેલો અને કીધેલું કે જો પૈસા આપી દે નહીં તો તને બ્લેકમેલ કરીશ અને એના ખિસ્સામાંથી 8,000 રૂપિયા પણ મરજી વિરુદ્ધ કાઢી લીધેલા। આ રીતે ઉપરોક્ત પ્રતિક ચંદ્રાણાનો ઇતિહાસ પણ બહુ ખરાબ છે। ભૂતકાળમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનના તેમજ પાસાની પણ પ્રપોઝલ થયેલી અને જેલમાં પણ જઈને આવેલો છે અને ખૂબ જ રીડો છે। તો એ બાબતે ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનમાં 3 ખૂનની કોશિશ, અપહરણ તેમજ બળજબરી કરાયેલી વગેરે બાબતનો ગુનો દાખલ કરેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।